બધા રેડી થઈને આવી જશે ખાઈ બહીને જો છોકરો સ્કૂલે થી ઘેર આવી જાય આ તો અમાર નંગ હંગાત જ હોય જો જઈએ ઈ કણ જય માતાજી મિત્રો આ બેનો છે સિદ્ધપુર થી આયા હતા સિદ્ધપુર ના બ્લોગર જ છે સિદ્ધપુર ફેમિલી બ્લોગર આયા આપણા ત્યાં ગોપીબેન ની ત્યાં મુલાકાત કરવી હોય ગોપીબેન કમેન્ટ કરશે તો આપણે આવીશું તો આપણે અને આપણે સિદ્ધપુર ફેમિલી બ્લોગર બેન મજબૂત બ્લોગ બનાવો તો મને સપોર્ટ કરો હો મારા ફોલોવર્સ બેન ને ફોલો કરજો YouTube ના ચેનલ સિદ્ધપુર બ્લોગર તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લે હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે ચા બા પી લીધી છે અને જો આજે છે ટેડી ડે અને મમ્મી અને રોહિતભાઈ લાયા હતા ને ટેડી હોદ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી તું નાખે છોકરો આ જો ઓયકન ગિફ્ટ મૂકવાની આવે ને એની મમ્મી કે તૂટી જ ગઈ હતી અને અમારી હોદ અને ઉત્સવભાઈ આવી જતા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીને આવ્યા છીએ આજ સ્કૂલનો ટાઈમ થયો વહેલા કે મોડા વહેલા જ છે ટાઈમ ખોટો બદલી નાખે નહીં લે કંટાળો હા પણ તોય વહેલા જવાનું તો કંટાળો જ આવે બકા ગમે તે થોડો ટાઈમ બદલાય ને તોય ના 4 વાગે છૂટી જાય કાલ 4 વાગે છૂટી જતા હા વહેલા ની હોય ને તોય ચાલે આ તો ઉઠવાગન ટાઈમ ની 9 વાગ્યાની આપણે તો એક ટિફિન બનાવી છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીને ટિફિન બનાવી છે પપ્પાનો રોહિતભાઈ બેન ધાબા ઉપર નામની વાતો ટ્યુશન નું લેશન કરી છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીને લેશન કરવા બેસી જાય ને તમે તો રાતે વિડીયો અમે મૂકી દીધો તો જોયો તો રાતે સાડી પહેરી હતી એ હા ઇન્સ્ટામાં મેલ્યો ચમતે હું લેવા બનાવ્યો તે વખત જોતા જોવા તો બનાવ્યો હતા તો કે છે તો બેઠા છીએ ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને બેઠો ચા પીધો ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીને બેઠા મિતુલ વ્યસ્ત તો સ્કૂલ જાય નહીં આપણે હતા પેલા ઘરે ને દાદા તો ચા પીને ગયા અને હવે તો નાસ્તો ચાલુ છે કાકા ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તા પાણી ચાલુ છે અને તો જો મગ ને જી ને રોટલી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી હાઉ ચા પીધી નવા ટિફિન ની રોટલી કરી હા તમે ચા પીને આયા હો પીને આયા તો વહેલા દાદી લુગડો ધોવા બેસી જશે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પાણી કરવા લાગે આપણે હતા પિન્ટુ કાકાના ધાબા ઉપર જો પિન્ટુ કાકા નારિયન બે તો જેવા ઊંઘાઈ આજ તો રનિંગ કરવા જ્યાં નહીં આજ તો મોડા સુધી ઊંઘાઈ હા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી ચા પીધી ટિફિન કર્યું મને હરશું ગરમ કરી પગે હરશું તેમાં અલગ મેં કામ કપૂર ગોટી ની હતી હા એ બે નાખી ને હરશું ગરમ કરી માલિશ કરવા ચાલો પગે દુખાય તો ગલ્લે બેઠા પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી અને દાદા તો નવો લુગડો લાયા છે સીવડાવવા માટે આ એની ગોળી ચાલશે મામાથી કાઢી 100 રૂપિયામાં ખોટું સારું છે 100 રૂપિયા પેલી એ થઈ જાય એક દાડો પહેરશું એટલે કાપો 1000 નો પહેરો 500 નો પહેરો ભૂરી કરીને તો હોમ જ પડો થાય કેટલામ લાયા હતા ના લીધું ગાડીમાં લુગડો ધોવો છે ને આજે જ કોવડો ધોવા કાઢ્યો તે નાવો હતો પછી તો પછી જલ્દી એડા પાલી જો જલ્દી
બસ આપણે આ તો ધાબા ઉપર ન હોય તો હજુ તો વાહન બાહન પડે કાલ મુહૂર્ત વાંધો પડે હા આજ તો અવની બાઈ ઘેર છી સ્કૂલે નહીં જાનું આજ તો ઘેર હજુ તો પેલા ઘરે નતો હજુ કચરા બધું પડ્યું છે ને વાહન કાઢો કુ હવે તો કસમ તે કે પૈસા આલતે પૈસા આલવા અને દાદી ચોજ્યો દાદી તો જે ધાબા હેલો જલ્દી પાલી જડો કોમ 12 વાગતા હાઉ આપણે આ તો ધાબા ઉપર અને હવે તો કચરા બધું પડી છે પડી પંપ હાય હોય આજ તો જવાહણે પડે લુગડાઈ પડે આજ તો ઉઠે જ 9 વાગ્યે કે છોકરો તા છોકરાને તા કાકા બધા તા હજુ તો હવામૂળ બધું પડી ગયો પરે આવતા કરશું કાકા રાગે રાગે નહીં કરવાનું જલ્દી કરો બહાર જવાનું હો જવાનું હો આપણે નહીં જોઈને આવ્યા પેલા ઘરે ન હોય તો જો હજુ રણા ખાતે નહીં વહેલા તૈયાર થવાનું કીધું તું તોય હજુ થયો નહીં જલ્દી કરજો હવે ને કઈ ઘેર રહી જાઓ હા તે જલ્દી કરો તાર હજુ તો તૈયાર નહીં થયો દેણું મૂકવા જોઈએ હવે તોય નહીં જવાનું પાણી આવે ને તે જવાનું ચાલુ હું તો કહું ત્યાં મોટર ભરાઈ જાય બમ્બો પડ્યો ચોકું ચાલુ કરવા આખું ઘડિયાળ કરવા દે જો બધા તૈયાર થઈ જઈ ને તો તમે ખાઈને આવ્યા ખાઈને આવ્યા સારું કેવાય વહેલા વહેલા ખાઈ લીધું હો અને એ ખાવા બેસી જશે આપણે બધા જીવ આપણે ઠંડુ પાણી એ તો પછી ન જોવાનું એટલી બધા રેડી થઈને આવી જશે ખાઈ બહીને જો છોકરો સ્કૂલેથી ઘેર આવી જાય આ તો અમારે નંગ હંગાત જ હોય જો જઈએ કણ સ્કૂલેથી ઘેર આવતું રહેવાનું કેવું હારો ભાઈ હંગાતી નવની આવી જશે સ્કૂલેથી તો જવાનું છે બહાર ગાડી આવી જશે ને હવે જઈએ છીએ બહાર જો બધા તૈયાર થઈ જશે ગાડી આવી જશે તો હવે જઈએ છીએ બધા બેસી જશે પાછળ ગાડીમાં માં નક્ષુભાઈ આગળ આવી જાય એ નક્ષુ ઊંઝાઈને ગાડી કેસ પૂરા ઉભી રાખી બધા ઉતરી જઈ ને ગાડી મમ્મી પાછળ આપણે મહેસાણા આવી જઈએ છીએ ને કોમલબેન અહીંયાથી લેવાના તો એ આવી જાય ચોકડી ઉપર તો આપણે એમને લઈ લઈએ કઈ સાઈડ માધવી પેલો રે રિક્ષા કોમલબેન આવી જશે અંદર અને આમાં કુચીકુ આવી જાય મારો આતરે મારો છોકરો ડાયો ડાયો હા કોમલબેન આવી જશે આઈ જા ફાઇનલી અમે જે આવવાનું તો ત્યાં આવી જઈએ ને જો આયા છીએ અહીંયા ગોપી સાડી સિલેક્શન ફાઇનલી કડી આવી જાય ને ઉતરી જાય બધા ગાડીમાં જો જઈએ છીએ હવે ત્યાં ગોપીબેન ના ત્યાં ચડીએ છીએ ગોપીબેન ના ત્યાં બધા હજુ એક આવે જ જોઈ વૈસા છે હેલો ફેશન કડી જેમના બાજુમાં છે નાસા ગોપીબેનની દુકાન અને ગોપીબેન પાછળ આવી છે ફાઇનલી આપણે આવી જઈશું ગોપીબેન ના ત્યાં જો બેઠા છીએ ગોપીબેન મસાલા લગા ચલો આવી જાઓ હા મજા જય જઈશું ચદર તો બધા સાડીઓ ગમાડી એક કરીને વ્હાઈટ માં કાઢી દીધી છે તૈયાર બ્લાઉઝ વાળી હે ને રી પોથો
તને ના ગમી? મસ્ત એરી આખી અલગ. ગેસ જો કોમલબેન તો સાડી પહેરીને તૈયાર થઈ ગયા અને અમુક ગોપીબેન બતાવી છે સાડીઓ ખોલી ખોલીને બધા ચૂઝ કરી દીધી, પહેરી દીધી. ફાઇનલી સાડીઓ લઈ લીધી. સાડીઓ બધી લઈ લીધી. ચશ્મામાં હારામાં કાકાજી મને ચશ્મા આલો. આપણે બહુ આટલું બધું નામ હોન આપણે કડી જ રહી. સાડીઓ લઈ લીધી. મેં નાઈ એવું કરાલો જે બધા લઈને મેં નાઈ બધા સાડીઓ લઈ લીધી છે ફાઇનલી. સાડીઓ કદે આમ ઉપર કર. હા જવું જવું. જય માતાજી મિત્રો, આ બેનો સેટ સિદ્ધપુર થી આયા હતા. સિદ્ધપુર ના બ્લોગર જ છે. સિદ્ધપુર ફેમિલી બ્લોગર આયા આપણા ત્યાં. કે ગોપીબેન ની ત્યાં મુલાકાત કરવી હોય, ગોપીબેન કોમેન્ટ કરશે તો આપણે આવીશું. તો આપણે કોમેન્ટ કરી નાખી હતી. તો કેવું લાગ્યું સાડી કલેક્શન? સારું લાગે. બીજા કસ્ટમર શું કામ આવો તમે બધા પણ આવજો અને એકવાર જરૂરથી ગોપી સાડી સિલેક્શન ની મુલાકાત લેજો. અને ગોપીબેન નો સ્વભાવ પણ બહુ સરસ છે. આપણે સ્વભાવ જોઈને બધા આવો. તો બેનો તો બહુ મજબૂત મજબૂત લગન ની ખરીદી કરી નાખી. ઘણી બધી બટરફ્લાય વાળી સાડી વધારે લઈ લીધી. એક જ જેવી સાડી લીધી. એટલે કે તમારે કોઈ સાડી લે તો કરી આવી જજો. એડ્રેસ ની વાત કરીએ તો વડવાડા હનુમાન રંજન રાજા ફાટક ની જોડે ગોપી સાડી સિલેક્શન દુકાન. એકવાર મોર બોલાવા આવજો. બેનો તો સિમ્પલ યાર હજી બીજી વાર આવવાના ને. જય માતાજી, જય જોગણીમાં. મિત્રો જો બેનો આયા હાડી લીધી. કેવું લાગ્યું કલેક્શન? મસ્ત લાગ્યું ને? તો ગાઈસ બેનો તો શેર સિદ્ધપુર થી આયા હતા. તમારે કોઈ હાડી લે તો કડી આવી જજો. અને આપણે સિદ્ધપુર ફેમિલી બ્લોગર બેન મજબૂત બ્લોગ બનાવો તો મને સપોર્ટ કરો હો. મારા ફોલોવર્સ બેનને ફોલો કરજો. યુટ્યુબ ના ચેનલ સિદ્ધપુર બ્લોગર. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મને સપોર્ટ કરો. બેનને સપોર્ટ કરવાનું કાયદેસર થાય. માહોલ ગરમ કરવાનું થાય. જય માતાજી, જય જોગણીમાં. શું કેવું બંકા? મસાલો ખાવાનો તો બીજા કસ્ટમર હો ફટાફટ. ચલો જય માતાજી, જય જોગણીમાં. જે ઘરે જો ગોપીબેનને પણ વ્લોગ બનાવી દીધો છે આપણો. અને હવે જઈએ ઘરે. ચાલો સાચવીને આપણે ફૂલ હા એ નહીં લે તો પોઝિટિવ વાત. સાચવીને એક એક નીકળી જાઓ. સિદ્ધપુરમાં આવો પતંગ લઈ જાય તો નીકળી જો બહાર. હેડો તો કઈશ મમ્મી ઊભી રહી હિસાબ કરાવ લઈ લીધી છે ને બહાર ઊભા છીએ. મમ્મી અંદર હિસાબ કરાવો છો. હવે નીકળે. આવજો ગોપીબેન. આવજો. જય માતાજી, જય જોગણી. હા હા વાંધો આવજો. હા હા વાંધો નહીં. ઘરે મોર બોલાવી દીધા બધા. હેડો હેડો હેડો. મોર બોલાય ને એક એક લઈ લીધું છે. ગોપીબેન ના એકન તો મોર બોલે ને બેસી જશે ગાડીમાં. હવે જઈએ છીએ ઘરે. ચાલો બેજો. તમારે નહીં આવવાનું કુ રહેવું ગોપીબેન ના જોડે? મહેસાણા પોકવાયા જો ફૂલ ટ્રાફિક છે. બધા પાછળ બેઠા. ઊંઘાઈ કુ અવની તો હા ભૂખ લાગી હે. કોને ભૂખ લાગી હે? તને લાગી એલી? હા આ બધા ભૂખડો. આ બધા ભૂખડો. મહેસાણા આવ્યા હતા ને ભૂખ લાગી હતી. બધા હવે ઉતરી છે એક એક કરીને. બસ ઉતરી જાઓ.
સાઈડ મમતા દાદાની સાથે ત્યાં જઈએ નાસ્તો કરવા. મમ્મી જો જે પેલી સાઈડ થી ઉતરી કો. चलो सब खाने के लिए फाइनली दाबेली लाई दीदी છે જો મારા ની તો ખાવા ભેગી છે. દાબેલી ખાઈને તો બધા બહાર આવી જશે. નવા કોમલબેન ને જવાનું છે ઘરે. જે ગાડી જોડે જડો બેહી પાછળ એવા બેહી. તો ગાઈસ કોમલબેન નું સ્ટેશન આવી જશે તો કોમલબેન ને ઉતાર દઈએ. એ હોય કોમલબેન ફાઇનલી ઉતરી જશે. પેલી જો ગાઈસ જો ચીકુ ના ઘરે જવું નહીં રીવાણી એટલે કે આપણે બીજો તારો ને મારો દીદી નો લુગડો લઈ લઈએ. આપણે સુમિત મમ્મા લગન એટલે લુગડો ના જોતી પહેરવા. બોલી જાઓ પણ હું એકલી છે તો જાઉં આ દીદી થેલી બધું મને ખાવા તો થેલી પકડ તો આપણે બે હેડતા હેડતા જઈએ એટલે કે મોમાં પાછા આવે. ફાઇનલી ઘરે આવી જશે ને અંધારું થઈ જશે. ઉતરો ઉતરો. હા હા હું ખબર પડશે. લાવો લા પાલ થેલે પકડ આ તો માં કે દીદી છે ને હા તો જો સાચી રે બધા. એક પાર્સલ તો હજુ ઓ એ તો ઉતરીને જ રોડ ઉપર હોવા પેલા ઘરે ન હોય તો દાદી હાડીઓ બતાવી હી. દાદી ને આવા જોઈશી. જો દાદી ને હાડી ગમી જ જઈએ અને તો રોટલી બનાવવાનું ચાલુ. દાદી ને હાડી ગમી જ ફાઇનલી લાયો પણ. અને આ રિંકલ કાચી ની અને એના કાચી ની તેમના ઉપર આવી દેવાની. હું બનાવી દીધું આઈ. બીબી ખીચડી મૂકી હતી અને બટાકા ચા કંગારી લોટ પડે 4 રોટલી કરી 1 રોટલો કરું બાજરીનો. ચાલો બતાવી દો કાકા તો જતા એ હાવ બેહી રહ્યા વાત જોઈ જોઈ પડી આવતી ભાઈ કરી દો. આપણે આવી જતા ધાબા ઉપર ને જો રેના કાચી ને હાડી આવી દીધી અને હવે જોવી છીએ ઘેર આવીને જોવી. હા હા મસ્ત ગળા વાળો બોય માં ફૂદી. હા ફીસ મોટો નહીં કોઈ કાપડ હારું એવું નહીં ઓના જેવું નહીં. દોડી દોડી કરતા હતા ને તાણ લાવી દીધી ફાઇનલી દોડી. એક વખત સો પહેરી એટલે સો પૂરો. મીમી ને ગમી જાય. હારી હ હારી હ ના ઈવાની હાડી. હા દાદા કોઈ હારી હે કે હા ના કઈ અને બાપાને ફોન લાલા અને અમે ઈવન એવા જ કલર હારા એવા જ ગમું હતા. ઓય લાલો એની કોણે લાલે તું વચ્ચે ઉતરી જતી નહીં. હું તો ઘેર આવીને કહું ચોથું પાર્સલ જોઉં છો. દઈડી લેવા અમે થઈને પાછું મારે અહીં આબુ પડ એટલે હું એકણ ઉતરી જઈ. કાકા જો જતા એના દુકાન ઉપર લઈ પડો વેલા કઈ હોય તો જો વહેલા વહેલા રોધીને ખાવા બેસી જશે. બહેન ભાભી 2 જણો ભાઈ પૂછ્યા થતા ચણા મસાલા લાવે ચણા મસાલા લાવે. ઘરનું બહારનું બે. આપણે જતા ધાબા ઉપર ન હોય કણે ખાવા બેસી જશે. આજ તો 8:30 વાગ્યા મોડું થઈ ગયું. ચાલે તો ખાઈ લેવાનું આજ. ગમી નહીં હાડી કાકા ગમી ગમી તાણા